હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખીશું. સૌપ્રથમ બ્લાઉઝને સોળો કરી દેવો. એકદમ સરળ રીતે બ્લાઉઝ કટિંગ શીખીશું. આજે એકદમ સરળ અને સીધી રીતે બ્લાઉઝ કટિંગ શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌપ્રથમ બ્લાઉઝની લંબાઈ લઈ લેવી 15.5 છે. સિલાઈ માટે નીચે લીટી દોરી દેવી. ઉપર પણ માર્જિંગ કરી લઈશું. અહીંયા પણ સિલાઈ માટે નીકાળીશું અડધો ઇંચ જેટલું. પહેલા આપણે કમર માપી લઈશું. કમરનું માપ માપીને તેના 4 ભાગ કરવા. ચાર ભાગ કરીને તેને મૂકી દેવું. 1 ઇંચ ટક્સ માટે નીકાળીશું. ટક્સ માટે સાઈડ સિલાઈ માટે હવે આપણે શેષનું માપ નીકાળીશું. આ રીતના બ્લાઉઝ સવળો કરીને મૂકી દેવો ઉપર. આ રીતના કમ્પ્લીટ બ્લાઉઝ ગોઠવી દેવો અને નીચે જે સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી લેવું, જેથી કરીને પરફેક્ટ માપ આવે, ફિટિંગ પણ પરફેક્ટ આવે. અહીંયાથી માપી લઈશું સિલાઈ છે ત્યાં સુધી. આ કેટલો છે તે માપીશું. તેને 4 ભાગ કરીશું. 9.5 39 છે તો 9.5 રાખીશું. 1.5 ઇંચ સિલાઈનો નીકાળી હવે મિલાઈ દેવું આ રીતના. પોચ ઇંચ રાખીશું શોલ્ડર. આ પણ પોચ જ રાખીશું મોઢું. અહીંયા રીતના માર્જિંગ કરી લેવું. દોઢ ઇંચ રાખીશું મોઢા માટે. શેપ આપી દેવા મોઢાનું. પેટનો ભાગ કટિંગ કરીશું. ચેકો મારીશું.
ટ્રક્સ માટે માર્જિંગ કરી 1.5 ઇંચ રાખીશું. ચેકો મારીશું. અડધો ઇંચ ક્રોસિંગ આપીશું, જેથી કરીને શોલ્ડરથી બ્લાઉઝ ઉતરે નહીં નીચે. પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તો તેનું કાઢવું માપના બ્લાઉઝ પરથી જ કટિંગ કરીશું. જે સેમ્પલમાં છે તે રીતના જ કટિંગ કરવાનું છે. આ રીતના શેપ આપી દેવું. ત્રણ જે ચોક્સ મારીશું. અહીંયા પણ એક ચોક્સ આવશે. માર્જિંગ કરી લઈશું અહીંયાથી પ્રિન્સેસ કટનો કટિંગ માટે. સિલાઈ છે ત્યાં ચોક્સ છે ત્યાં સિલાઈ મૂકી દેવી. સિલાઈ આવશે ત્યાં આ રીતના ગોઠવી દેવું. જો હોતો છે ત્યાં માર્જિંગ કરી લેવું. અહીંયાથી શેપ આપી દેવું. અસ્તર વગાડી દેવું. વધારાનું કપડું કટિંગ કરી લેવું. અહીંયા માર્જિંગ કરીશું શેપ આપવા માટે. 5 ઇંચ જેટલી સિલાઈ વધારે રાખીશું. નીચે કપડું અહીંયા પણ એટલું વધારે રાખીશું, 1/2 ઇંચ જેટલું. ચેકો મારીશું. સિલાઈનું નીકાળીને ઉપરથી કટિંગ કરીશું આપણે. જે માર્જિંગ કરીશ તેના પર સિલાઈ આવશે. અહીંયા શેપ આપી દઈશું. જે વધારે કપડું સાઈડમાં નીકળ્યું હતું તે અને ટ્રક્સ એ બધું ભેગું કરીને 1.5 ઇંચ જેટલું થાય છે તેનો શેપ આપી દઈશું. બ્લાઉઝની સાઈઝ મોટી હોય તો શેપ વધારે આપવો. 1.5 ઇંચ રાખ્યું છે આપણે. જેથી કરીને ફિટિંગ પરફેક્ટ આવે. બીજો ભાગ નીકળી દઈશું. કાટું કરી દઈશું ચોક, જેથી અસ્તર ઉપર કમ્પ્લીટ દેખાય.
અહીંયા પણ કમ્પ્લીટ જ ગોઠવી છે, જેથી કરીને અસ્તર વસ્તર કપડું વધારાનું કપડું નીકળે તો પટ્ટીઓ કમ્પ્લીટ બને. આ રીતના વધારાનું કપડું કટિંગ કરી લેવું. નીચે પણ 3 જેટલું રાખવું. આ પણ કટિંગ કરી લેવું. એક પગ જેટલી સિલાઈ રાખવી, જે ઘાસ પટ્ટીની પટ્ટી બનાવવા માટે, જેથી કરીને બ્લાઉઝ ફિટિંગ ના થઈ જાય. અહીં એક પગ જેટલી જ સિલાઈ રાખવી, જે ઘાસ પટ્ટીની બટન પટ્ટી આવે છે. અહીંયા પણ ટ્રક્સ આવશે, ટ્રક્સ માટે નીચે નીકાળ્યું છે. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. ટ્રક્સ મારીશું અહીંયા. જે માર્જિંગ કરીશું ત્યાં સિલાઈ આવશે. જે ચોકથી લીટું કરી ત્યાં સિલાઈ આવશે. ત્યાં તો અહીંયા પણ તે રીતના જ આવશે. અહીંયા પણ સિલાઈ આવી જશે. અહીંયા ક્રોસિંગ આલું શોલ્ડરનું. બસ છે. અહીંયા પણ અહીંયા સિલાઈ આવશે. એક પગ જેટલી સિલાઈ રાખવામાં આવી છે. આ રીતના ગોઠવી દેવું. બોય નીકાળીશું હવે આપણે. હાફ બોય છે. પહેલાં કપડું સરખું કરી દેવું, વધારાનું કટિંગ કરી નાખવું. એક પગ જેટલી સિલાઈ રાખી છે, ત્યાં પાઇપિંગ આવશે. આ રીતના બોય આ રીતના ગોઠવી દેવી, જે મોડી છે કમ્પ્લીટ જ હોય. આ રીતના ગોઠવી દેવી. અહીંયા પણ માર્જિંગ કરી લેવું. સિલાઈ છે ત્યાં અહીંયા માર્જિંગ કરી લેવા રીતના. બોય કટિંગ કરીશું હવે. ગળું નીકાળીશું હવે. માર્જિંગ કરી લેવું. અહીંયા શેપ આપી દઈશું ગળાનું, મટકા શેપ જેવું.
થોડો એક જ શેપ આપીશું. બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. અહીંયા ટક્સ આવશે. બોય છે. આ રીતના લાગશે બોય. ઘાસ પટ્ટી માટે છે. આઈ પટ્ટી માટે. આ ફંડ આગળનો ભાગ છે બે. આ બે આગળના ભાગ છે. જોઈ શકો છો કટિંગ થઈ ગઈ છે આખા બ્લાઉઝનું. એકદમ સરળ રીતે કટિંગ છે. આ બોયનો ભાગ છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલ સબસ્ક્રાઈબ કરો.